ગુજરાતમાં નવા મંત્રીમંડળને લઈ રાજકીય હલચલ તેજ થઈ છે। દિલ્હીમાં પીએમ મોદી સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ, નવા પ્રદેશ પ્રમુખ તેમજ અમિત શાહ સાથે 5 કલાકની મેરેથોન બેઠક મળી હતી, જેમાં ગુજરાત ભાજપની નવી ટીમના લિસ્ટને દિલ્હી હાઈકમાન્ડે મંજૂરી આપી છે। આ મંત્રીમંડળનું વિસ્તરણ દિવાળી પહેલા જ થવાની પૂરી સંભાવના છે। નવા મંત્રીમંડળની વાત કરીએ તો કેબિનેટમાં 20 થી 23 સભ્યો હશે। હાલના 5 જેટલા મંત્રીઓના પદ યથાવત રહેશે, તો કેટલાક મંત્રીને નવી જવાબદારી પણ સોંપવામાં આવી શકે છે। તો 3 થી 4 મંત્રીઓનું કામ સંતોષકારક ન હોવાથી તેનું પત્તું કપાઈ શકે છે। મહત્વનું છે કે નવા મંત્રીમંડળમાં મહિલા પ્રતિનિધિત્વ વધારવા 2 મહિલા નેતાઓને સ્થાન આપવામાં આવશે। સાથે જ યુવા ચહેરાઓને પણ સ્થાન આપવામાં આવશે। કોંગ્રેસના 2 થી 3 પૂર્વ ધારાસભ્યોને પણ સ્થાન મળવાની પૂરી સંભાવના છે। તો બીજી તરફ વર્તમાન વિધાનસભાના અધ્યક્ષને પણ નવી જવાબદારી મળવાની ચર્ચા છે। પ્રદેશ અને જાતિ આધારિત સમીકરણોને ધ્યાનમાં રાખી લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે। આ ફેરફાર ફક્ત ચહેરા બદલવાનો નથી, પરંતુ સત્તાના આગામી 5 વર્ષ માટેનો ટોન સેટ કરશે। કેન્દ્રનું ફોકસ હવે નવા ચહેરા, નવી એનર્જી અને નવી નીતિ પર છે। તો નવી ટીમ કેવી હશે તેને લઈને ઘણા બધા સવાલો છે। ત્યારે જે મંત્રીમંડળ છે તેમાં ઘણા ફેરફાર પણ થઈ શકે છે। જે નવું મંત્રીમંડળ રચાવાનું છે તેમાં ઘણા ફેરફાર થઈ શકે છે। નવા ચહેરાઓ એમાં ઉમેરાઈ શકે છે। બીજી તરફ જે મંત્રીઓના કામકાજથી સંપૂર્ણપણે જે પણ કામગીરી કરવામાં આવી તેનાથી સંતોષ ન હોવાને કારણે તેમના પત્તા પણ કપાઈ શકે છે। વડોદરામાં ડભોઈમાં કફ સિરપ લેવાથી